ઉપરથી 2 ઇંચ, નીચેથી 2 ઇંચ છોડશું અને આને આ બાજુ મૂકશું, અંદર સાઈડ મૂકશું આમ. પછી આપણે આમ સિલાઈ મારશું. ઓકે, આમ આપણે 4 બાજુ સિલાઈ મારી દઈશું. આ અંદર સાઈડ લેજો, કેમ કે બાપને પછી એને સીધું કરશું તો બહાર બાજુ આવશે. ઓકે, આમ મૂકવાનું છે, આમ સ્ટિચ મારજો. આ એક સાઈડ થઈ ગયું. જો આ રાઈટ પોકેટ થઈ ગયું. આ રાઈટ હેન્ડ સાઈડ આવશે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ માટે સેમ કાવ્યું. હવે લેફ્ટ હેન્ડ સાઈડ માટે આ છે સાઈડ પોકેટ છે આપનું, બરાબર. આપને સીધું મૂકું. ઓકે, હવે આનો એક એન્ડ, ફક્ત એક એન્ડ, આમાં બી સેમ આપણે માર્ક કરશું. 5 ઇંચીસ છે, તો 2 ઇંચ છોડીએ. ઉપરથી 2 ઇંચ, નીચેથી 2 ઇંચ. ઓકે, ઉપરથી 2 ઇંચ, નીચેથી 2 ઇંચ અને પોકેટ આપણે આમ મૂકશું, આમ બાજુ. આ પૂરો બેલ્ટને આપણે સંભાળીને આના અંદર નાખશું. ઓકે, આમ. પછી એના પર આપણે આ ચેન મૂકી દઈશું અને ચારે બાજુથી સિલાઈ લઈ લઈશું. ઓકે, નાનું વાળું બેલ્ટ રાઈટ હેન્ડ સાઈડ, મોટો વાળો બેલ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, આમ આપણે બે સ્વીકારશું. હવે આ આપનું 3/22 18/1.5 ના બે પીસીસના વચમાં આપણે ચેન બી લગાડી કાઢી છે. હવે કોઈ બી એક સાઈડને આનાથી આમ જોઈન્ટ કરી કાઢજો. આમ જોઈન્ટ કરી કાઢજો. એક જ સાઈડને આમ જોઈન્ટ કરી કાઢજો. કોઈ બી એક સાઈડને, બે સાઈડ, બાકીના બેન્ચ ખુલ્લા રાખજો કે બેગના એન્ડમાં આપણે એક્સ્ટ્રા કટ કરી લઈશું. ઠીક છે, આપણે આટલું સીવીએ પછી આપણે આગળ કરીએ. આ આપણે બોડીમાં બે પોકેટ અટાચ કરા, આ અંદર પોકેટ અને આ બહાર પોકેટ. ઓકે, પછી આપણે આ સીવી કરા બે સાઈડ પોકેટ. જો આ રાઈટ હેન્ડ સાઈડ બહાર નીકળું અને આ બીજું. આને છે ને આપણે બહાર નીકાળના આયન કરી કાઢશું.